મારું નામ છે વાઘાભાઈ કાળાભાઈ ગોહિલ ચોકવા, તાલુકો મારો મોવા, જિલ્લો ભાવનગર. અને મારા છોકરાને એની ભેગો નોકરી કરતો ટ્રેક્ટરમાં, અને એને એવું કર્યું કે દી આથમતો હતો એટલે એને મૂકેલો ટ્રેક્ટર લઈને, એટલે એને રાત્રે એક્સિડન્ટ કરી નાખ્યું અંધારું ચૂચા. અને અરહુરભાઈ ને એના કાકા અરહુરભાઈ ને માયોભાઈ બે જણ આ કર્યું. અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે, અને તારે કેસ કરવો તો છૂટી, અને તારે જે જ્યાં જવું ત્યાં છૂટી, અને તને 10 લાખ રૂપિયા અમે આપશું, તારા છોકરાને લઈને વિયો જાય છે. એટલે હું ડેડ બોડી લઈ અને રાજ્ય અમરેલીથી લઈને વિયો રાખે. અને અત્યારે હું કેસ સારું દોડું છું, મારે કોર્ટ ચાહે કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ કે ભાઈ કેસમાં કાંઈ છે નહીં, તમે તો અમે જ દારૂ છો ઉચ્ચમાં આવું બતાવે છે કે, એટલે અમારે તમારો કેસ લેવામાં આવતો નથી, અને અમે કેસ તમારો લેવો નહીં. અત્યારે હું બે જિલ્લા 2 તાલુકામાં હું દોડ્યો 12 વર્ષ મારે થઈ ગયા મારા છોકરાને. 12 વર્ષમાં ચાહે મને કોઈ કાંઈ કીધું ને, અને મને 10 લાખ રૂપિયા આપવાનું કીધું એ મને કાંઈ આપ્યું નથી. અને માયાભાઈ અને એના કાકા બે થી ના કરાવ્યું. ઘણા પોલીસ સ્ટેશનમાં હું દોડ્યો, મોવા જો, કુંડલા જો, અમરેલી જો, ભાવનગર જો, ચાહે મારો કેસ લીધો જ નહીં. એ કીધું એ કે માયાભાઈ તો કલાકાર છે, એ કે એવું આવું કરે જ નહીં કોઈ દી, અને તમે એ કે આવો કેસ તમારે લેવામાં નહીં આવે. અને મારો છોકરો નોકરીએ ચડતો હતો, દિલ્હી પોલીસમાં જતો હતો. એને એ લેટર ભાળ્યું એટલે એને કુડી જો આવ્યો જાય દિલ્હી પોલીસમાં, એટલે આને મારી નખાય કે એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો. અને પછી એને એમ કીધું કે જાઓ, એ કે તમારો કેસ લેવામાં નહીં આવે. કેમ તક નહીં, એ કે તમે તો અમેજદાર છો, એટલે અમે કેસ હવે બીજો ન લખી. પોલીસ ખાતું હું જ્યાં જાઉં ત્યાં બધું એવું જ બોલ્યું, અને હજી એ મારો લેતું જ નથી. બોલો મારે ક્યાં જવું? અને એ એમ કહે કે અમે આવું નથી કરતા. આ કોણે કીધું? તો મારો ન્યાય કોઈ સમાજ અપાવશે ને? મારો છોકરો ગુજરી ગયો અને મરી ગયો, અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી. જાય અત્યારે કોઈ સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને, કે હા ભાઈ તારે ન્યાય તને મળે. 12 વર્ષ વહી ગયા, તે ઘણો ધોડ્યો, પણ તને કાંઈ કોઈ કેસે લખ્યો નહીં, કાંઈ એને કીધું નહીં, અને જે કાંઈ કરવાનું હતું એ ન કીધું, કાંઈ ન છે, તારું કાંઈ લીધું જ નહીં. હવે મારો કોળી સમાજ એક છો, હું કોળીનો દીકરો છું, અને કોળી મારા મને ન્યાય તો અપાવશે ને, કે હા ભાઈ તને તો ન્યાય પેલો મળે, એવું તો કહે ને મને, તો એ મારે ન્યાય જોવે. માયાભાઈનો નવો ખુલાસો આવી ગયો છે મિત્રો. ધબાટી બોલાવી દીધી આ દાદાએ. વિચાર કરો, એમના દીકરાનું કે ખૂન કરી નાખેલું, ટ્રેક્ટરમાં ભીરું નોકરી લઈ ગયેલા, 10 લાખ રૂપિયાનું તો અહીંથી વહી જા એમ એમણે કહ્યું છે. બરાબર છે. તો ધબાટી બોલાવી દીધી છે મિત્રો. તમે જુઓ તો ખરા આ વિડીયો પૂરો જોજો. બરાબર છે. ઠેક લગીને આ વિડીયો જોજો. અને આગળ કોરી સમાજને નમ્ર વિનંતી કે તમારે ન્યાય અપાવવો પડશે આ દાદાને. બરાબર છે. હવે આપણો સમાજ ભેરો થયો છે, આ દાદાને ન્યાય જોઈએ આપણે ગમે એ કરી નાખશું દાદાને કહી. બરાબર. પણ આના કોર્ટની અંદર કઈ ફરિયાદ નોંધાઈ છે, તમે શું વિગતવાર છે, બધું અમારે જાણવું જરૂરી છે બધા મિત્રોને. અને તમારી વિગતવાર હંગાત તમારે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવાની. બરાબર છે. એનું કોઈ એવું નથી કે કાનૂનના કાયદા બધા માટે સરખા જ છે દાદા. તો ન્યાય અપાવવા માટે કોરી સમાજ તમારી માટે છે. કોઈ ટેન્શન લેતા નહીં. હવે ન્યાય તમને મળશે 100% ની ગેરંટી. માયાભાઈ આહની ધબધપાટી બોલાવી દીધી આ કાકાએ. તો જોયો ને આગળ વિડીયો, એ જ રીતે 7 સપોર્ટ આલો કાકાને. બરાબર. કોઈ હાલવાનું ભૂલતા નહીં કોઈ મિત્રો, બધા જ નહીં. બરાબર. નમસ્કાર કહું છું, તમે સાથ હાલ જોઈએ દાદાને, અને એ રીતે આગળ કામ વધવું જોઈએ. નવા ખુલાસા લેતો આવીશ. આ બધા વિડીયો મારા આવા જ આવશે, નવા ખુલાસાવાળા. કોના માટે શું કરવાનું શું નથી, એવા વિડીયો લઈને આવીશ મિત્રો. ધબધપાટી બોલાડીશું આપણે. બરાબર છે. હવે અને લાઈવની અંદર પણ ધબધપાટી આપણે બોલાડી, પણ કોઈનો વિરોધ નથી કરવાનો. આખો સમાજની રીતે જીવવાનું છે આપણે. બરાબર. અને હિન્દુઓ થઈને જો તો માયાભાઈએ આવું પહેલાં કરી ચૂક્યા, તો પછી આની અંદર આપણા જો ન્યાય નથી મળ્યો, બીજો ખુલાસો આવી ગયો. બરાબર છે. અને પેલો બારાડ હમારી જે હોય એનો, બરાબર, એવો અમને વચ્ચે પત્રકાર તરીકે ગયેલો, પોલીસવાળાએ જપ્ત કરેલો, એ કંઈક રિપોર્ટિંગ કરવા માટે જઈ રહેલો હોય. બરાબર. એને પણ ધબધપાટી બોલાવી દીધી છે. તો જેથી કરીને કોઈ સમાજ વિશે વિડીયો નહીં બનાવવાનો. કેમ કે સમાજને ટાર્ગેટ થાય એવો નહીં વિડીયો બનાવવાનો. ન્યાય ટુ ન્યાય માટેનો વિડીયો છે. બરાબર છે. કોઈ આ વિડીયો માથે લેવો નહીં. આ વિડીયો ખાલી દાદાને ન્યાય માટેનો છે મિત્રો, કે અરે આવું નહીં કર્યું એમ. તો માયાભાઈનો ખુલાસો દાદાએ કરી નાખ્યો. સાંભળી લીધો આખો પૂરો વિડીયો આગળ જોયો ને તમે, એ જ રીતનો. બરાબર છે.